હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો મિત્રો. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા મિત્રો દરિયા કિનારે મિત્રો અલંગ. જો તમને લોકોને હું બોટ બતાવું મિત્રો, કેમ કે અડધી બોટ તો મિત્રો અહીંયા ભાંગી ગયેલી છે મિત્રો. દરિયા કિનારે આપણે પહેલાં આવ્યા હતા મિત્રો, તો બહુ મોટી બોટ હતી અહીંયા. અત્યારે જુઓ, અત્યારે કામ શરૂ છે અહીંયા ભાંગવાનું. કેટલા બધા છે ઉપર જોવા. પંખો તો જોવો એનો કેવડો મોટો પંખો. આ બાજુ પણ ઘણા જહાજ છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો, કેમ કે હજી આપણે ઘણી બધી બોટો જોવાની છે મિત્રો. પછી આપણે આગળ જવાનું છે મિત્રો. આ બાજુ અંતર પર આવેલું છે મિત્રો. આ પણ અહીંયા પણ મોટું જબર બંદર છે એક અંતર પર મિત્રો. ત્યાં જહાજ જોવા મળે છે, સ્ટીમર ન જોવા મળે, કેમ કે અહીંયા અલંગ સ્પેશિયલ બોટું ભાંગવાનું, અને મિત્રો અહીંયા બનાવતા તો નથી પણ ભાંગે છે મિત્રો. અહીંયા બધા જહાજો આવે છે મિત્રો અહીંયા ભાંગવા માટે. વિશાલભાઈ આવે છે તો આમ એને મોજ આવી ગઈ. કહેદુના વિશાલભાઈ કંઈક જહાજ જોવા જાવ, બોટ જોવા જાવ, સ્ટીમર જો. અહીંયા વચગાળામાં કવડી મોટી બોટ પડી. આપણને આમ જવા ન દે, કેમ કે મિત્રો અહીંયા પરમિટ હોય તો જવા દે છે મિત્રો. આપણે અંદર જવા ન દે, જો આગળ કેટલી બધી છે. હું એ જ કહેતો હતો, હું વિડીયોમાં જોતો હું તમને પંખો બતાવું. પંખો જોવા જાવ ને આપણે. ઇમરજન્સી બોટ દેખાડે જો. અહીં જો ઉપર જરી ઇમરજન્સી લાલ કલરની. હા, તે બધું હોય એની અંદર. વિશાલભાઈ ને પહેલી વાર લાવ્યો અલંગ. પહેલી વાર એવો કોઈ જોયું નહોતું, પણ જોઈ લીધું હે. યાદુ ના વિશાલભાઈ એમ કે અલંગ જાવ એમ કે અલંગ કોઈ દિવસ જોયું નહોતું એને. અડધી કપાઈ ગઈ. પહેલાં શરૂઆતમાં અમે લોકો આવ્યા હતા ને ત્યારે જો આખી બોટ હતી આવડી, કેમ કે અત્યારે તો જો અડધી કપાઈ ગઈ. આ સ્પેશિયલ આ બોટ જોવા માટે જ આપણે આવ્યા હતા, અડધી કપાઈ ગઈ. અગર તમને આખી બોટ હોત ને તો બહુ મજા આવે જોવાની. પણ હજી આપણે આગળ જવાનું છે એકાદું ખાડાની અંદર. જો મિત્રો આપણે જોવાની થાય તો મિત્રો જવા દઈએ તો જોવા જઈશું આપણે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને પહેલી વાર વિડીયોની અંદર આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ચાલો મિત્રો, હવે જઈએ આપણે પંખો જોવા માટે. જાવ ને પંખો જોવા. જો વિશાલભાઈ જઈએ પંખો જોવા માટે. ચાલો તો જઈએ દરિયામાં આટા મારવા. મસ્ત મજાનું છે આમ જુઓ. પહેલાં તમને દરિયો દેખાડું, જો આમ કેટલી મજા આવે. જો આ રહ્યો પંખો જો કેવડો મોટો. પાંચથી જોયો હોય તો વિડીયોની અંદરમાં આપણા મોબાઈલની અંદર વિડીયો આવે તો મિત્રો એની અંદર તો હમાય નહીં એવડો પંખો છે મિત્રો સ્ટીમરનો. હાવ નજીકથી જોયો હોય ને તો કેવડો મોટો છે. જો ઉપર બંગલો તો જો કેવડો મોટો છે બંગલો. કેમ પણ બંગલો કેમ આ રહ્યો બંગલો નહીં તો શું છે આ બંગલો પંખો તો ને નીચે નથી. પંખો ઓલો કરી નાખેલો હે. આ તો ઓલો હે હેન્ડલ, એનું હેન્ડલ ફેરવવાનું. વાંક વાળવાનું છે, સોરસ છે ને ઓલો પંખોનું ઠેસી દે બહાર દેખાય મોટી. એની મીંદડી જોઈ કોઈ દિવસ? મીંદડી આમ આગળ છે ઓલી બાજુ. આપણે આગળ જવાનું છે મીંદડી જોવા માટે. મીંદડી એકવાર તો જોતે તું, બહુ મોટી મીંદડી હોય. જઈએ છીએ મિત્રો આપણે મીંદડી જોવા માટે. ચાલો મિત્રો જઈ તમને મીંદડી બતાવું કે મિત્રો કે આપણે આ બોટની કેવી રીતની બાંધવી હોય તો મીંદડી કરે આ લોકો. મિત્રો બળિયા જોવાના છે આપણે. આ બોટને કિનારે તક લાવવા માટે બળિયાની જરૂર પડે છે મિત્રો. આ મોટી જબર સ્ટીમરને મિત્રો ખેંચવા માટે નાનો એવો બળિયો હોય, જો આ ખેંચીને નજીક લાવે છે. આવો વિશાલભાઈ તો ઉપડ્યા દરિયામાં.
આ બાજુ નાના નાના જહાજ જોવો આમ આપણે આમ જઈએ તમને બતાવું હમણાં. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે તો પહોંચી ગયા આપણે આ બાજુ જોવા માટે મિત્રો દરિયા કિનારે. આપણે એક બોટ તો જોઈ હતી મિત્રો, તમને હું ઘણી બધી બોટ બતાવું અત્યારે મિત્રો. આવ નજીક આવી ગયા છીએ દરિયામાં ને આપણે મિત્રો આ બાજુ જવાની ઓલી લઈ લીધી છે. તો આપણે જઈએ હવે નજીક. આપણે જો કેટલી બધી સ્ટીમરો છે અહીંયા, મોટા મોટું શીપ આવડું. આ એક જ મોટી શીપ છે મિત્રો, બીજી બધી છે પણ મીડિયમ છે. જો બધી આવી રીતની ભાંગવાની હોય છે મિત્રો. જો આ બધા જહાજ ભાંગવા માટે તૈયાર છે બધા. કેટલા બધા જહાજ છે વેટિંગમાં. જુઓ મોટી શીપ હોય તો જો કેટલી બધી છે. આ સ્ટીમર પણ બહુ મોટા મોટી હતી હોય. પણ કવિતા સ્ટીમરનું નામ હો ભાઈ, કવિતા. કેટલી બધી છે સ્ટીમર જોવો મિત્રો. એક તો જહાજ જોવો, એક એવડું મોટું જહાજ છે અહીંયા. બતાવીને જેવું તેવું બતા ઝૂમ કરીએ તો બતાવી. પેન્ટિંગમાં પડ્યો એને ખેંચીને અહીં લાવવાનું. બળીઓ નથી દેખાતો. એટલે બળીઓ આવે ઓલો ખેંચવાનો હોય એ મીંદડી નથી બતાતી. જો આ બધું પંખા છે એવું બધાના. જો આનો પંખો જોવાનો હતો, જોરદાર પંખો હતો એનો. ઊંઘ તો જો ખાલી ઊંઘ, પંખાનો ઊંઘ ખાલી. તો ફાઇનલી મિત્રો તમને બોટ બતાવી દીધી. હવે મિત્રો આપણે જવાનું છે બધા અલગ અલગ ખાડા જોવા માટે, કે જે અહીંયા બધી વિદેશીમાંથી બધી અલગ અલગ આવેલી હોય વસ્તુ મિત્રો. એ આપણે જૂનવાળી વસ્તુ જોવા જવાની છે મિત્રો. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણો વિડીયો અહીંયા ઘણો લાંબો થઈ જાય મિત્રો. ને મિત્રો આપણે વિડીયોને એન્ડ કરીશું મિત્રો. ને મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતો મિત્રો. આપણે જવાનું છે મિત્રો હજી ઘણા બધા ખાડા જોવા માટે, જ્યાં અલગની વસ્તુ આવે છે મિત્રો, જૂની વસ્તુ વિદેશી. તો બધી વિદેશી જોવા માટે મિત્રો આપણે પાર્ટ 2 ની અંદર આપણો બ્લોગ આવશે મિત્રો. તો આપણે એ પાર્ટ આપણે બીજા પાર્ટની અંદર આવવાનો છે મિત્રો. હજી સુધી મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બાય.